સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ગુરુ પૂર્ણિમાએ શિષ્યોએ ગુરુને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. લખતર પંથકમાં ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યની પરંપરા આજે પણ એટલી જ પ્રબળ બની. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગુરુદ્વારોમાં શિષ્યોએ કરી ગુરુવંદના. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રુદ્રાભિષેક, ગુરુવારણ યજ્ઞ, ભજન, સત્સંગ, મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. ગુરુ અને શિષ્યની પરંપરાને ઉજાગર કરતો ગુરુ પૂર્ણિમાનો મહાપર્વ આજે ઉજવાયો છે. આજે પ્રત્યેક શિષ્ય તેના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરીને ગુરુ પૂનમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે અષાઢ સુદ પૂર્ણિમા છે, જેને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ત્યારે લખતર શહેર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ગુરુ પૂર્ણિમા સાથે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મંદિરો, આશ્રમ, શાળાઓ સહિત ધાર્મિક સંસ્થાઓમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રુદ્રાભિષેક, ગુરુવારણ, ગુરુવંદના, ગુરુપૂજન, સત્સંગ સભા, આરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુપૂજન કરાયું હતું. ભક્તોએ પોતાના ગુરુની પૂજા કરી, ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ત્યારે લખતર શહેરમાં આવેલ નારાયણની દેરી, રામ મહેલ, નાના રામજી મંદિર, જગદીશ આશ્રમ, ગેથળા હનુમાન, ચારમાળિયા દાદાની દેરી સહિતના ગુરુદ્વારાઓ જેવી ધાર્મિક સ્થળોએ પૂજા અને અર્ચનનો કાર્યક્રમ સાથે ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી હતી. આજના દિવસે દૂર દૂરથી ભક્તો ગુરુના નિવાસસ્થાને પહોંચી પોતાના ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. તથા જે લોકોના જીવનમાં ગુરુ નથી તે લોકો આગલા દિવસે ઉપવાસ રહી આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ બનાવી જીવનમાં ધન્યતા મેળવી હતી.